ધોરણ 11 કોમર્સ, વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ 8 આર્થિક સુધારા. અગાઉની વિડીયોની અંદર આપણે વૈશ્વિકીકરણ વિશે જોઈ ગયા. આજે જોઈએ ભારતમાં વિદેશી મૂડીરોકાણ. ભારતમાં વિદેશી મૂડીરોકાણ વૈશ્વિકરણની પ્રક્રિયા બાદ ભારતમાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યતા વધી છે. અહીં આગળ એક રીતે જોવા જઈએ તો ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થા ને કારણે થઈને રાજ્ય જ દેશની જે કંઈ વિદેશી મૂલ્યોની જરૂરિયાત હતી એ જાતે જ પૂરી કરતો હતો. એટલે અહીં આગળ ઉદ્યોગોની સ્થાપના માટે એક ચીજવસ્તુ કે સેવાઓની ટેકનોલોજીની આયાત અને જે કે વિદેશી મૂલ્યમાં જરૂર પડે એ રાજ્ય વિદેશી સંસ્થાઓ કે વિદેશી વ્યક્તિઓ પાસેથી એ મેળવતા હતા. કારણ કે ભારતમાં 1991 પહેલા જે આર્થિક સુધારા થયા ત્યાં સુધી ભારતની અંદર વિદેશી રોકાણ પર નિયંત્રણ હતા. અહીં આગળ જે કંઈ પણ વિદેશી મૂડીરોકાણ કરવું પડે 1951 પહેલા, એટલે કે આર્થિક સુધારા પહેલા વિદેશી મૂલ્યોની જરૂરિયાત એ રાજ્ય સરકાર ઉદ્યોગોને પૂરી પાડતી હતી. પરંતુ 1951 પછી જ્યારે આર્થિક સુધારા થયા ત્યારથી વિદેશી મૂડીરોકાણ એ ભારતની અંદર સંસ્થાગત મૂડીરોકાણ કરી શકે છે અને ભારતમાં સીધું મૂડીરોકાણ કરી શકે છે. તો અહીં આગળ 1951 પછી વિદેશી રોકાણકર્તાઓને ભારતમાં રોકાણ કરવાની છૂટ આપવામાં આવે છે. ત્યારબાદ છે વિદેશ મૂડીરોકાણના પ્રકારો. ભારતમાં વિદેશી મૂડીરોકાણ કરવા માટે એને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, સંસ્થાકીય મૂડીરોકાણ. તો અહીં આગળ વિદેશી વ્યક્તિ ભારતના કોઈ પણ ચીજ વસ્તુના ઉદ્યોગમાં સીધું મૂડીરોકાણ કરી શકતો નથી.
વિદેશી રોકાણકારોએ ભારતની અંદર નાણાકીય સંસ્થાઓની અંદર શેર બજારની અંદર, શેરની અંદર, બોન્ડની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર નાણાકીય રીતે મૂડીરોકાણ કરવું પડે છે. એટલે આની અંદર આ સંસ્થાકીય મૂડીરોકાણ એ સરળતાથી કરી શકાય છે, પરંતુ આ સંસ્થાકીય મૂડીરોકાણની સ્થિરતા વધુ હોતી નથી અહીંયા. અને સાથે સાથે અહીં વિદેશીઓ દ્વારા જે મૂડીરોકાણ કરવામાં આવે છે એ નાણાં બજારની અંદર મૂડીરોકાણ કરેલું હોય છે, વીમા કંપનીઓમાં મૂડીરોકાણ કરેલું હોય છે, બેંકમાં મૂડીરોકાણ કરેલું હોય, શેરમાં મૂડીરોકાણ કરેલું હોય. તો આ મૂડીરોકાણ કરવા માટે તેમાં તેને ભારતની અંદર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. તો અહીંયા આગળ એણે નાણાકીય સંસ્થા તરીકે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે, અને તો જ તે ભારતના નાણાં બજારની અંદર અલગ અલગ પ્રકારના નાણાકીય સંસ્થાગત બાબતની અંદર તે મૂડીરોકાણ કરી શકે છે. એના સિવાય સીધું મૂડીરોકાણ કરી શકતું નથી. આ એક પ્રકારનું મૂડીરોકાણ છે. અહીંયા અંદર આ મૂડીરોકાણ છે સ્થિર ગણવામાં આવતું નથી. આ મૂડીરોકાણ ઝડપથી થઈ શકે છે, પરંતુ એટલી ઝડપથી આ સંસ્થાકીય મૂડીરોકાણ તેઓ પાછું પણ ખેંચી શકે છે, કારણ કે આના માટે બીજી કોઈ એમને વ્યવસ્થા કરવાની રહેતી નથી. શેર બજારની અંદર, મ્યુચ્યુઅલ ફંડની અંદર, બેંકની અંદર આવી જગ્યાએ મૂડીરોકાણ કરેલું હોવાથી તેનું ત્વરિત રોકડમાં રૂપાંતર કરી શકાય છે. એટલા માટે જે ઝડપથી એ સંસ્થાકીય મૂડીરોકાણ થઈ શકે છે એટલું ઝડપથી એ મૂડીરોકાણ પાછું ખેંચાઈ શકે છે. ત્યારબાદ બીજું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે કંપનીની અંદર, ઉદ્યોગની અંદર, ઉત્પાદનની અંદર સીધું મૂડીરોકાણ કરવામાં આવે. સીધી તે કંપની સ્થાપી શકે, ઉત્પાદન કરી શકે, નવું એકમ સ્થાપી શકે તેવા મૂડીરોકાણને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે છે. જોયું એકવાર. અહીં આગળ આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની અંદર ખાસ રીતે કંપની સ્થાપી શકે છે, ફેક્ટરી સ્થાપી શકે છે, પોતાનું નવું એકમ સ્થાપી શકે છે, જે ચાલુ એકમ હોય એ ખરીદી શકે છે. એટલે અહીંયા આગળ એકમ સ્થાપીને તે એકમ પર સંપૂર્ણપણે સંચાલન પ્રાપ્ત કરી શકે છે. એટલે કે સંપૂર્ણ એકમ વિદેશી એકમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનો આ સીધો વિદેશી મૂડીરોકાણનો ફાયદો થતો હોય છે. આ કંપનીમાં જે ફેક્ટરીમાં થયેલું મૂડીરોકાણ છે, ઉદ્યોગ ધંધાની અંદર એનું જે સ્થાપન કરે છે, સીધી ભાગીદારી બની જતી હોય છે.
ત્યારબાદ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ. અહીંયા આર્થિક સુધારા અન્વયે વિદેશી રોકાણકર્તાઓને ભારતની અંદર સીધું કોઈ પણ કંપનીમાં મૂડી રોકાણ કરવાની છૂટ આપવામાં આવી છે. એટલે સંસ્થાકીય મૂડી રોકાણ ન રહેતા જે અત્યાર સુધી નાણાકીય સંસ્થાઓમાં જે મૂડીરોકાણ થતું હતું એની સાથે સીધી નાણાકીય સંસ્થાઓની મૂડીરોકાણ જ અહીંયા આગળ સીધી રીતે કંપનીઓની અંદર એકમની અંદર એમનું મૂડીરોકાણ વધ્યું છે. તેનું સ્વરૂપ કેવું છે? સંસ્થાકીય જે મૂડીરોકાણ છે એ સંસ્થાકીય મૂડીરોકાણ છે લાંબા ગાળાનું સ્થિર મૂડીરોકાણ ગણી શકાતું નથી. પરંતુ અહીંયા આગળ જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ મૂડીરોકાણનું સ્વરૂપ વધુ સ્થિર ગણાય છે. કારણ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એ ફેક્ટરીઓની અંદર કંપનીઓની અંદર ઉત્પાદન કરે છે, ઉદ્યોગની અંદર નવા ઉદ્યોગો સ્થાપે છે. એટલે કે જ્યારે કોઈ એક કંપની ઊભી કરવામાં આવે ત્યારે તેનું આયુષ્ય વધી જતું હોય છે, તેની સ્થિરતા વધી જતી હોય છે. એટલે એ જ રોકાણ છે એ લાંબા ગાળાનું રોકાણ કહેવાતું હોય છે. કારણ કે એકમ સ્થાપવું અને એ સ્થાપ્યા પછી તેનું વિસર્જન કરવું એ ટૂંકા ગાળાનું કાર્ય છે નહીં. એટલે આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ મૂડીરોકાણ વધુ સ્થિર મૂડીરોકાણ ગણવામાં આવે છે. કારણ કે એનું આયુષ્ય વધી જતું હોય છે. એટલા માટે આ રોકાણને સ્થિર રોકાણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે અહીંયા આ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કરવામાં જે સંપત્તિના સ્વરૂપમાં હોય છે. યંત્રો, કાચો માલ સામાન, મશીનરી, ફેક્ટરી, જમીન, આ બધી જે સંપત્તિ છે એમાંથી અમુક સંપત્તિ જે ચાલુ સંપત્તિ અને અમુક સંપત્તિ બિનચાલુ, પરંતુ મોટાભાગની જોવા જઈએ તો મોટાભાગની સંપત્તિ બિનચાલુ સંપત્તિ કાયમી સંપત્તિ છે. યંત્રો હોય, મશીનરી હોય, જમીન હોય, તે આ જ સંપત્તિ છે એ કાયમી સ્વરૂપની છે, લાંબા ગાળા સ્વરૂપની સંપત્તિ છે. આની અંદર પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ થયેલું હોય છે. એટલે તેનો ગાળો વધી જતો હોય છે, લાંબા ગાળાનું મૂડીરોકાણ થતું હોય છે. આ રીતે ત્યારબાદ નવી ટેકનોલોજીના સ્વરૂપ. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે
એ નવી ટેકનોલોજીના સ્વરૂપમાં પણ હોય છે. અહીં કેટલીક વખત એવું બનતું હોય છે કે વિદેશી રોકાણકર્તા દ્વારા જૂની કંપનીમાં પોતાને હસ્તગત કરીને નવી પદ્ધતિથી, નવી ટેકનોલોજીથી એ કંપની સ્થાપવાનો પ્રયત્ન કરે છે. એટલે જૂની પુરાણી પદ્ધતિની જગ્યાએ, જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજીમાં એ રૂપાંતર થાય છે. એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એ નવી ટેકનોલોજીમાં તેમણે મૂડીરોકાણ કરેલું હોય છે અને તેનાથી ચીજવસ્તુના ઉત્પાદનમાં વૈવિધ્યતા અને ગુણવત્તાસભર ઉત્પાદન પ્રાપ્ત થયું હોય છે. એટલે ક્વોન્ટિટી અને ક્વોલિટી બંને વસ્તુનો સમન્વય આ ટેકનોલોજીમાં જોવા મળે છે. અને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ મોટે ભાગે આવા સ્વરૂપમાં વધારે પ્રમાણમાં થયેલું હોય છે. એટલે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપમાં આ સ્થિરતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. સાથે સાથે અહીંયા આગળ આ જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણની એક કાર્ય સંસ્કૃતિ ઊભી થતી જોવા મળે છે. કાર્ય સંસ્કૃતિ, કાર્ય સંસ્કૃતિ એટલે કે આમ જોવા જઈએ તો જેમ જેમ સમય જતો જાય તેમ તેમ વિદેશી ચીજ વસ્તુનું પ્રમાણ ભારતમાં વધી રહ્યું છે. અત્યારે વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ વધી ગયું છે અને એક પ્રકારનો જોગ છે. એને કાર્ય સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. એક જ પ્રકારનો એક ભારતની અંદર તબક્કાવાર જોવા જઈએ તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ બદલાતા સ્થિરતાનું પ્રમાણ વધી ગયું છે અને એક કાર્ય સંસ્કૃતિ પ્રકારની ઊભી થયેલી જોવા મળે છે. તો આવી રીતે અહીંયા આગળ ભારતમાં વિદેશી મૂડીરોકાણનું પ્રમાણ, સંસ્થાકીય મૂડીરોકાણ, પ્રત્યક્ષ મૂડીરોકાણ અને આને કારણે થઈને ભારતની અંદર જે તે દેશમાં ઇન્ડિયાનું અનામતનું પ્રમાણમાં પણ વધારો થતો જોવા મળે છે. જોઈ લો એકવાર. આની પછી એ સાબિત થાય છે કે 1991 પછી જે આર્થિક સુધારા અપનાવવામાં આવ્યા એ આર્થિક સુધારા અંતર્ગત એક મૂડીરોકાણ અને એમાં પણ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણના પ્રમાણમાં પ્રત્યક્ષ વિદેશી ચીજવસ્તુના ઉત્પાદનના પ્રમાણમાં અને પ્રત્યક્ષ વિદેશી ઉદ્યોગના પ્રમાણમાં પણ ભારતમાં સમયાંતરે વધારો થઈ રહેલો જોવા મળે છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. બરોબર. આજનું તમારું હોમવર્ક છે ભારતમાં વિદેશી મૂડીરોકાણના પ્રકારો, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ લખીને તૈયાર કરવું. બરાબર, હોમવર્કમાં લખીને તૈયાર કરજો.